નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના શોમાં. અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું શું છે સ્મોલ કેસ કઈ રીતે કામ કરે છે અને દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પો અને માધ્યમોની વાત કરતા હોઈએ છીએ, તો આજે આપણે સ્મોલ કેસ દ્વારા કઈ રીતે રોકાણ કરી શકાય અને રોકાણકારે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને જેમ આપણે માર્કેટનો ગ્રોથ જોઈ રહ્યા છે એટલા જ આપણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના એવન્યુઝનો પણ ગ્રોથ જોઈ રહ્યા છે. કેટલા બધા નવા પ્રોડક્ટ્સ આવતા હોય છે કે કોઈ વખત કન્ફ્યુઝ પણ થઈ જતા હોય છે અને સમ આર ફોર ગુડ, કોઈ વખત એમ લાગે કે રિયલી આની જરૂર હતી કે નહીં. પણ આજે જે આપણે વાત કરવાના છે એ છે સ્મોલ કેસ. ના, ફર્સ્ટ ઓફ ઓલ સ્મોલ કેસ શું છે, કઈ રીતનું આ પ્રોડક્ટ છે? પ્રીતિબેન, આ સ્મોલ કેસ જે છે ને એ એક અદ્ભુત દુનિયા છે. એટલે મારા ખ્યાલથી જે રીતે એક આખી નવી કેટેગરી માર્કેટમાં આવે ને એવી ક્ષમતા રાખે છે કે એક જમાનામાં આપણે ફક્ત સ્ટોક માર્કેટમાં શેર્સ લેતા હતા, પછી મ્યુચ્યુઅલ ફંડ આવ્યા, પછી ક્યારેક પીએમએસ આવ્યું. એટલે તમને ઇન્વેસ્ટમેન્ટ તો સ્ટોક માર્કેટમાં જ થતું હતું, પણ કરવાના માધ્યમ અલગ અલગ જાતના હતા. તો મ્યુચ્યુઅલ ફંડ થયું, પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમ થઈ, પછી એઆઈએફ આવ્યું. એટલે હવે આ સ્મોલ કેસ છે. તો આ શું છે, મૂળ સ્વભાવે તો આપણ એ જ રીત છે કે એક પોર્ટફોલિયો છે જેમાં શેર્સ છે. જસ્ટ લાઈક તમારા મ્યુચ્યુઅલ ફંડ, તમારી પાસે યુલિપ છે, એ પ્રમાણે એક પોર્ટફોલિયો છે જેને મેનેજ કરવા માટે એક પ્રોફેશનલ મેનેજર હોય છે. પણ આની સમાનતા ત્યાં જ પૂરી થઈ જાય છે કે ધીસ ઇઝ અ પોર્ટફોલિયો ઓફ શેર્સ. બસ ત્યાં સુધી સિમિલેરિટી છે. પણ પછી આ એક એવી વસ્તુ છે કે જ્યાં મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપ વગેરેની જેમ, જ્યાં તમે આરામથી પાછળ બેસીને ફંડ મેનેજર જ તમારા ડિસિઝન લે, તમને યુનિટ આપે, તમે લે વેચ કરો, એવું બધું તમારે કઈ કરવાની જરૂરત નથી. બધું જ ફંડ મેનેજર તમારા માટે કરતા. ત્યાં સ્મોલ કેસમાં બહુ ફરક પડી જાય છે કે સ્મોલ કેસમાં તમને મ્યુચ્યુઅલ ફંડની જેમ યુનિટ નથી મળતા, ડાયરેક્ટલી શેર્સ તમારા ડીમેટમાં આવે છે. એટલે એક પ્રોફેશનલ મેનેજર જે છે, જે તમને કે છે ટાઈમ ટુ ટાઈમ કે આજે તમે આ લો, પછી 2 મહિના પછી કે 3 મહિના પછી કે જ્યારે જરૂરત પડે એ પ્રમાણે ત્યારે તમને કહેશે કે હવે આ કાઢી નાખવું અને આ લેવું. પણ આ તમને કઈ રીતે કહેશે કે તમને ફોન કરીને નહીં કે, એ ઓટોમેટિકલી એના પોર્ટફોલિયો પર અપડેટ આપશે. એ અપડેટ ઉપર તમારે એક્સેપ્ટ કરવાનું અને તમારું એ અપડેટ પ્રોસેસ થાય. એટલે એનો મતલબ કે જે વસ્તુ એને કીધું હોય કે આ કાઢી નાખો, એ તમારા ડીમેટમાંથી નીકળી જાય અને જે નવી વસ્તુ લાવવાની હતી એ ડીમેટમાં ઓટોમેટિકલી આવી જાય. એટલે ઇટ્સ લાઈક કે તમને એક્ટિવ મેનેજમેન્ટ કરવાનો એક આ મોકો મળી રહ્યો છે. એટલે તમારે કરવાનું શું છે કે સ્મોલ કેસના પ્લેટફોર્મ ઉપર જઈને, સ્મોલ કેસ એટલે મેક માય ટ્રીપ જેવું છે એનો, કે જે અલગ અલગ એરલાઇનની તમે ટિકિટ લેતા હોય એ પ્રમાણે સ્મોલ કેસ ઇઝ લાઈક અ એગ્રીગેટર વેબસાઇટ, એ પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મ ઉપર અનેક બધા સ્મોલ કેસ રજીસ્ટર થયા છે. એટલે તમારે ત્યાં જવું, તમારું અકાઉન્ટ ખોલવું, અકાઉન્ટ ખોલીને સ્મોલ કેસ આપણે જે જોઈએ છે ચૂઝ કરવું, એની જે ફી હશે તે ફી ભરવી, અને પછી જેવી તમે ફી ભરશો પછી તમે ઓલું બાઇંગ યોર પોર્ટફોલિયોનું બટન ખુલી જશે. એટલે ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ અને આખી એક અદ્ભુત દુનિયા છે સ્મોલ કેસની. સો મે બી જેમ તમે કહ્યું કે આખું ઓર્ગનાઇઝ કરશે, જેવી રીતે આપણે ટ્રાવેલ પ્લાન્સ આપણા આખું ઓર્ગનાઇઝ થતું હોય છે, હોટેલ બુકિંગ, ધીસ ધેટ વેરિયસ થિંગ, તમારી ટ્રાવેલ ટિકિટ્સ, એવી રીતે જ સિમિલર ગ્રાઉન્ડ પર મે બી આ મોડલ કામ કરે છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે કઈ રીતના એ ડિફરન્ટ છે પીએમએસ કરતાં. કારણ કે એનાથી આપણે ક્વાઇટ હવે યુઝ ટુ છે અને કેટલી બધી એસેટ મેનેજમેન્ટ કંપનીઝ પણ છે. અને કઈ રીતના કામ કરે છે, કઈ રીતના બેમાં ડિફરન્સ જો આપણે જાણવો હોય તો જાણી શકાય? તો સૌથી મોટો ડિફરન્સ પીએમએસ અને સ્મોલ કેસમાં એ છે કે પીએમએસમાં મિનિમમ ટિકિટ સાઇઝ 50 લાખની છે. એટલે 50 લાખથી નીચે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પીએમએસમાં તમને થઈ નહીં શકે. એટલે તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. પણ સ્મોલ કેસમાં તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું, તમે 50,000 રૂપિયાથી પણ પોર્ટફોલિયો બનાવી શકો છો, લાખ રૂપિયા, 5 લાખનો પણ પોર્ટફોલિયો બનાવી શકો છો. જ્યારે કે બીજી વસ્તુની વાત કરી કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કીમમાં ફંડ મેનેજર ડિસાઈડ કરતો હોય છે કે આ જે મારું પીએમએસ છે
એ દાખલા તરીકે ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે કે ફાર્મામાં કરશે, એટલે એ પ્રમાણે આખીની ગાઈડલાઈન અને ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરે છે. જ્યારે સ્મોલ કેસમાં તમને અલગ અલગ બધા ફંડ હોય છે, કે જેમ કે તમારું લાર્જ કેપ ફંડ છે, કે સ્મોલ કેસ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે, થીમ છે, સેક્ટર છે, ઇન્ફ્રા છે. એ પ્રમાણે અલગ અલગ બધા પોર્ટફોલિયો બનાવેલી તૈયાર આ બુફે છે તમારા માટે. તમે ડિસાઈડ કરો કે તમને કયો પોર્ટફોલિયો જોઈએ છે, અને એમાં તમે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી પણ ચાલુ કરી શકો છો. એટલે તમે ઓછા પૈસામાં ડાયરેક્ટ શેર્સનો પોર્ટફોલિયો બનાવી શકો છો. જે ગ્રોથ થવાનો છે એ ઘણો વધારે થવાનો છે તમારા પોર્ટફોલિયોમાં, કારણ કે તમારી પાસે એવા મજબૂત કંપનીના શેર્સ છે કે જે આગળના 3, 6, 9 મહિના, વર્ષ સુધીમાં બહુ જ સરસ ગ્રોથ આપશે અને સારામાં સારો ગ્રોથ આપશે. ઇન કમ્પેરિઝન ટુ મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ, યુલિપ, બધાની જ કમ્પેરિઝનમાં જે છેલ્લા થોડાક વર્ષોનું એનાલિસિસ કર્યું મેં, એમાં મેં જોયું કે સ્મોલ કેસનું જે પરફોર્મન્સ છે બહુ જ જબરજસ્ત રહ્યું છે. સો થોડું વધારે સમજવું હોય કાર્તિકભાઈ, જી. કારણ કે આ એક નવો પ્રોડક્ટ છે, તો તમે એક પોર્ટફોલિયો સિલેક્ટ કરો કે તમારે આમાં કામ કરવું છે, પછી તમારે અગેન જો રીબેલેન્સ કરવું હોય કે ચેન્જ કરવું હોય તો એ પોસિબલ છે ને? એમાં કોઈ સમય મર્યાદા છે કે કેટલા સમય સુધી તમારે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, કે ક્યાં તમે ચેન્જ કરી શકો, એવી પણ ફ્લેક્સિબિલિટી હોય છે? બધી જ જાતની ફ્લેક્સિબિલિટી છે. સૌથી પહેલી ફ્લેક્સિબિલિટી તો એ છે કે તમને દાખલા તરીકે ઇન્ટરેસ્ટ થાય ને કે મારે આજે ઇન્ડિયાની જે સૌથી સારામાં સારી ડિફેન્સ કંપનીઓ છે, કે ઇન્ડિયાની જે સારામાં સારી આજે એફએમસીજી કંપની છે, મારે એ જ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવું છે. એટલે તમે તમારો પોર્ટફોલિયો નક્કી કરી લો. ત્યાં ચોઇસ હજારો પ્રોડક્ટ્સની છે, એટલે ઘણી બધી ચોઇસ છે તમારા. એકવાર તમે ચોઇસ કરી લો ને, પછી તમારે એમાં પૈસા ભરવા જરૂરી હોય છે. તો એ તમે એટલે બહુ મામૂલી ફીસ છે, કે બહુ મોટી ફીસ નથી હોતી. પણ તમે એકવાર ફીસ ભરી દો ને એટલે પોર્ટફોલિયો ખુલી જાય. પછી બધી જ ચોઇસ તમારી છે કે તમારે હમણાં તરત આખો પોર્ટફોલિયો લેવો છે, કે તમારે ફક્ત એ પોર્ટફોલિયો જોવો છે. તમે લેશો નહીં તો પણ એને કઈ ફરક નથી પડવાનો, કારણ કે સ્મોલ કેસમાં શું થશે, એ તમને દેખાડશે, એ મેનેજર દેખાડશે કે આ મારો પોર્ટફોલિયો છે. હવે તમારે લેવું હોય તો એની પાછળ એક ઇન્વેસ્ટમેન્ટનું બટન હોય છે. એ બટન દબાવો તો તમને તમારા બ્રોકરના વેબસાઇટ ઉપર લઈ જશે, તો પછી તમારે ત્યાંથી એનું પરચેસ કરવું પડે છે. પણ તમારે ના કરવું હોય તો પણ ઇટ્સ ઓકે. તમને તમારી જાતે પરચેસ કરવું હોય તમારા કોઈ બીજા અકાઉન્ટમાં, કે કોઈ એવા અકાઉન્ટમાં કે જ્યાં સ્મોલ કેસ ડાયરેક્ટલી વાતચીત નહીં કરી શકે તમારા ડીમેટ સાથે, તમે એવું પણ કરી શકો છો. કારણ કે સ્મોલ કેસ જે છે ને, એની ફેસિલિટી થોડાક જ સિલેક્ટેડ બ્રોકર્સ સાથે છે, કે જે મેઇન બ્રોકર્સ છે બધા, ઝીરોધા, અપસ્ટોક્સ ને એ ટાઈપના, અને જે મોટી મોટી બેંકોના બ્રોકર્સ છે, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક વગેરે. તો એમાં એ લોકોનું કનેક્શન છે. અને એમ કરતા કરતા 20-25 બ્રોકરનો ચોઇસ છે. પણ આપણા દેશમાં ઘણા વધારે બ્રોકર્સ છે. એટલે જો તમારું બ્રોકર એની સાથે રજિસ્ટર્ડ નહીં હોય ને, તો એ તમે એનો પોર્ટફોલિયો જોઈને તમારી જાતે એમાં બધું પરચેસ કરી શકો છો. પછી ટાઈમ ટુ ટાઈમ છે ને, ત્યાં એ જે પોર્ટફોલિયો મેનેજર હોય છે, એ તમને ઇન્ડિકેશન આપતા હોય છે કે હું મારો પોર્ટફોલિયો દર મહિને રીબેલેન્સ કરીશ. કોઈક એવું કહેશે કે હું દર 3 મહિને કરું, કોઈ કહેશે કે હું 6 મહિને કરું, કોઈક એમ તમને કહેશે કે હું મારી મરજી હશે ત્યારે હું રીબેલેન્સ કરીશ. એટલે બધી અલગ અલગ જાતની ત્યાં સ્કીમો તમારા માટે અવેલેબલ છે. અને એ સ્કીમમાંથી તમે જે પણ સ્કીમમાં જશો, જેવું પોર્ટફોલિયો મેનેજર ડિસાઈડ કરશે કે મારે કઈ ફેરફાર કરવું છે, તમને નોટિફિકેશન આવશે, ઈમેલ આવશે, તમારા એપમાં તમને બોલો ઘંટડી વાગશે. એટલે તમને ખબર પડી જશે કે હવે આમાં ફેરફાર કરવાની જરૂરત છે. એટલે આમ જોવા જાવ તો તમારું બહુ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ છે, અને આમ જોવા જાવ તો તમારે ખાલી બટન દબાવવાના છે તમારા ફોનમાં. એટલે ઇટ કેન બી સો ઇઝી ઓલ્સો. પણ ટેકનોલોજીનું માહિતી અને ટેકનોલોજી સાથે થોડું તમારું કમ્ફર્ટ હોય એ જરૂરી છે. એબ્સોલ્યુટલી. તો ટેકનોલોજી સેવી હોવું જોઈએ, અને આઈ થિંક હવે બધા ટેકનોલોજી સેવી છે. બટન તો બધા આપણે દબાવતા હોઈએ છીએ શોપિંગ માટે, ગેમ્સ રમવા માટે, પણ આમાં તમારું એક્ટિવ પાર્ટિસિપેશન જોઈશે ને, એમાં પણ તમારે રાઈટ બટન દબાવવાના રહેશે. એટલે થોડુંક મે બી એક્ટિવ પાર્ટિસિપેશન આમાં જોઈશે, કારણ કે તમને નોટિફિકેશન આવશે પણ એ પણ તમારે વાંચવા પડે. પણ this is sounding really great, પણ we don't hear about this small case thing. બહુ એટલું હજી પોપ્યુલર નથી થયું. શું રીઝન્સ જોઈ રહ્યા છો? બિકોઝ ઓછા બ્રોકર્સ આમાં અત્યારના માટે અપોઇન્ટેડ છે, કે પીપલ આર નોટ અવેર, ઓર બહુ લ્યુક્રેટિવ નથી? શું રીઝન્સ છે? એકચ્યુઅલી એ તો કોઈ સવાલ જ નથી, કારણ કે એનું છેલ્લા 1 વર્ષનું હું પ્રદર્શન જોઉં તો બહુ જ સારું છે, રાઈટ? પણ આમાં છે ને, આ જનરલી પ્રીતિબેન આ ડુ ઇટ યોરસેલ્ફ છે. એટલે
એઝ અ કસ્ટમર મારે જાતે આમાં બધું કરવાનું છે. મારા માટે કોઈ કરવા માટે તમને હેલ્પ નહીં થાય. એટલે આ મોડલ ડાયરેક્ટ બિઝનેસ ટુ કન્ઝ્યુમર મોડલ છે. એટલે આમાં વચ્ચે કોઈ બ્રોકર નથી. જો બ્રોકર હોય તો તમને કદાચ આની માહિતી બહુ જલ્દી મળી જાય. અને ઘણીવાર શું થાય, ઇન્વેસ્ટરને પણ લાગે કે મારે શેર નથી લેવા, થોડું રિસ્કી છે. અને જ્યારે કોઈક સમજાવવા માટે હોય કે જ્યારે કોઈક વચ્ચે બ્રોકર, સબ બ્રોકર હોય, ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય, એમના કોઈ મિત્ર હોય, તો થોડો કોન્ફિડન્સ વધારે આવે. પણ નવી વસ્તુ છે, વચ્ચે કોઈ છે નહીં, એટલે આવી સિસ્ટમ જ નથી. કદાચ આગળ જતા આ બધા સ્મોલ કેસમાં પણ ઘણા બધા બ્રોકર્સ અને સબ બ્રોકિંગ મોડલ પણ આવી જાય, તો લોકોનો બહુ ફાયદો થશે, કારણ કે લોકોને સમજાવવા માટે કોઈક છે વચ્ચે. પણ ત્યાં સુધી તો અત્યારે ડુ ઇટ યોરસેલ્ફ મોડલ જ છે. અને ડાયરેક્ટલી તમારે તમારું પોતાનું અકાઉન્ટ બનાવીને બધું ડાયરેક્ટલી કરવાની જરૂરત છે. એટલે એ થોડું આનું થોડું રિસ્ટ્રિક્શન છે. કોસ્ટનો કોઈ રિસ્ટ્રિક્શન નથી. આનો કોસ્ટ બહુ જ મામૂલી છે. કોઈક લોકો તો તમને ₹800 ₹1000 મહિનાના લે છે. કોઈક લોકો 1% લેશે, 2%, અને મેક્સિમમ મેં જોયું છે કે 2.5% પ્લસ જીએસટી જેટલો ચાર્જ હોય છે. એટલે આમ જોવા જાવ તો તમે જેટલું મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસમાં ભરો છો, ચાર્જ એટલો જ છે લગભગ 2.5%નો. તો એનાથી વધારે ચાર્જ નથી. એટલે એવું નથી કે આ બહુ મોંઘું છે. અને તમે જે ઇન્વેસ્ટ કરશો એના પૈસા લાગશે. તમે 2 લાખ કરશો અને 2 લાખના 2% જો ચાર્જ હોય, તો વર્ષના ₹4000 ચાર્જ છે. પણ તમારું જે પ્રોફિટ થશે, એ સમજો વર્ષમાં તમને 20-25%, 50% પ્રોફિટ થઈ ગયો, તો તમારો પ્રોફિટ જ બહુ મોટો થઈ જશે ને એની સામે તમારું ચાર્જિસ બહુ નાનું દેખાશે. પણ જનરલી બ્રોકર નથી અને ડુ ઇટ યોરસેલ્ફ છે. એટલે આનું આટલું ચલણ નથી, કે આનું આટલું આપણે સાંભળતા નથી આના માટે. અને બ્રોકર નથી એટલે મે બી એક રીઝનેબલ અહીંયા ફીઝ છે. ડુ ઇટ યોર સેલ્ફ છે, તમારે કરવાનું છે, તમે તમારું ચૂઝ કરી શકો છો. એ પણ એક પોઈન્ટ છે. તો તમારું એક્ટિવ પાર્ટિસિપેશન આઈ થિંક બધાનું આમાં ઘણું જરૂરી છે. પણ આપણે જે જોયું છે અત્યાર સુધીમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં આપી દીધું તો ચલો એ લોકો કામ કરશે. આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ તમારે જાણકારી ન હોય તો તમે ઇટ્સ બેટર કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરો, સો ફંડ મેનેજર વિલ મેનેજ. તમને શું લાગે છે કે સપોઝ આપણે સ્મોલ કેસ થ્રુ જવું હોય તો કોણે અહીંયા ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સે અહીંયા ઇન્વેસ્ટ કરવું જોઈએ? અને મ્યુચ્યુઅલ ફંડ વર્સિસ પીએમએસ વર્સિસ જો આપણે સ્મોલ કેસ જોઈએ તો વાય વન શુડ ઇન્વેસ્ટ હિયર? સી, ઇન્વેસ્ટમેન્ટ એ જગ્યાએ કરવું જોઈએ કે જ્યાં તમને ઇન્વેસ્ટમેન્ટનું વળતર સારામાં સારું આવે. કરેક્ટ? તો આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું છે શેર બજારમાં. એટલે આપણા ઇન્ડિયાના સ્ટોક એક્સચેન્જમાં જેટલી રજિસ્ટર્ડ કંપનીઝ છે, આપણે એમાંથી કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે સેકન્ડરી માર્કેટમાં. તો અને આપણે જાતે નથી કરવું. આપણે જોઈએ છે કે પ્રોફેશનલ સલાહ લઈને કરીએ. તો આપણા દેશમાં એટલું બધું ટેલેન્ટ છે ને એટલા બધા લોકો છે. એટલે આ જે એક અવસર આવ્યો છે ને, એમાં કેટલા બધા લોકોને ટેલેન્ટ દેખાડવાનો એક અવસર મળ્યો છે. સી, દે આર ઓલ રજિસ્ટર્ડ. એવું નથી કે આ બધા લોકો અમસ્તું આ રીતે પોર્ટફોલિયો મૂકી દે છે, આજે મને ઈચ્છા થઈને મેં મૂકી દીધો. એટલે એવું નથી. એ લોકોની પાસે બેકગ્રાઉન્ડ છે, એજ્યુકેશન છે, પ્રોફેશનલ, એ લોકો બધું સ્ટડી કરીને આવ્યા છે. સેબીના વ્યવસ્થિત લાયસન્સ છે એ લોકોની પાસે. અને પછી એ લોકો પોતાનો આ પોર્ટફોલિયો ત્યાં રજિસ્ટર કરે છે સ્મોલ કેસ ઉપર. એટલે તમને આમાં મ્યુચ્યુઅલ ફંડ કરતા થોડું વધારે બેનિફિટ એ રીતે છે કે રિટર્ન તો ઘણું વધારે છે. છેલ્લા 1 વર્ષનું રિટર્ન સારામાં સારું મ્યુચ્યુઅલ ફંડને કમ્પેર કરીએ અને આના સારામાં સારા સ્મોલ કેસને કમ્પેર કરીએ, તો રિટર્ન સ્મોલ કેસમાં ડબલ છે. એટલે એવું નથી કે 5-10% વધારે છે, ડબલ છે. એટલે એટલું બધું બેટર છે. એટલે કરવું જોઈએ બધાએ કન્સિડર. બહુ જ લો ટિકિટ છે. એટલે તમારે ₹1,00,000, ₹5,00,000 પણ નાખવા હોય તો પણ નાખી શકો છો. ઓકે? અને બહુ જ જબરજસ્ત રિસર્ચ કરે છે, વેરી લો કોસ્ટ છે, બહુ જ કોમ્પિટિટિવ છે મ્યુચ્યુઅલ ફંડ. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમે સિટ બેક એન્ડ રિલેક્સ જેવું છે. એટલે એમાં આપણે પૈસા લગાડી શકીએ. પીએમએસમાં વધારે ટિકિટ સાઇઝ છે. અહીંયા શું છે, પ્રોફેશનલ મેનેજર છે, તમને ડાયરેક્ટલી શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે, એક્ટિવલી મેનેજ પોર્ટફોલિયો છે, અને રિટર્ન નેચરલી ઘણું વધારે છે. એટલે આ થોડાક આના અમુક કારણ છે કે તમારે શું કામ આને કન્સિડર કરવું જોઈએ. અને કઈ સેગમેન્ટ કન્સિડર કરવું જોઈએ, મારા ખ્યાલથી બધા જ કરવું જોઈએ. જો તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, તો નેચરલી આપણે એક પર્સેન્ટેજ એમ કહીએ છીએ કે અમુક પૈસા હું ડાયરેક્ટલી શેર બજારમાં નાખીશ, અમુક હું મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી રાખીશ, કદાચ અમુક પૈસા હું પીએમએસ દરમિયાન કે પીએમએસ દ્વારા હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તો એ જ રીતે સ્મોલ કેસને પણ તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં એક જગ્યા આપવી જોઈએ. કારણ કે જે આમાં રિટર્ન બનાવવાની ક્ષમતા છે, એ ટેરિફિક છે. એટલે જે મેં અત્યાર સુધી જે સ્ટડી કર્યો છે,
કે લગભગ 100 થી વધારે મેનેજરો છે અને બધા મેનેજરની 2, 4, 5 સ્કીમ લઈ લઈએ આશરે તો 300, 400 કદાચ 500 સ્કીમ્સ હશે. એટલે હજી પણ હું આનું થોડું વધારે એનાલિસિસ કરું છું. ફરીથી આપની સાથે શેર કરીશ. પણ મારા ખ્યાલથી આ તમારા પોર્ટફોલિયોમાં આવવું બહુ જરૂરી છે. બહુ જ મજબૂત અને બહુ જ સોલિડ સ્ટ્રેટેજી છે. બહુ જ સુપર્બ આઈડિયા છે. ઓકે, તો એક વધારે તમને એવન્યુ મળશે જ્યાં બ્રોકરેજ ઓછું, ફીઝ ઓછી અને તમે તમારો પ્લાન કરી શકશો કે કઈ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ઓલ્ધો એક રેગ્યુલરલી તમારે ચેક કરવું પડશે કારણ કે ઇટ્સ ડુ ઇટ યોર સેલ્ફ, પણ તમે એટલા જ ઓફન જો રીબેલેન્સિંગ બી કરી શકશો, ચેન્જીસ પણ કરી શકશો. અને આઈ થિંક એક બેંક્સ આ ઓફર કરે છે અને બ્રોકર્સ પણ અમુક ઓફર કરે છે. પણ કઈ રીતના અગર આપણે જો આમાં પાર્ટિસિપેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ઓનલાઈન જઈને કરવું જોઈએ કે તમે ફિઝિકલી પણ આમાં પાર્ટિસિપેટ થઈ શકો? કારણ ઘણા બધા જો ટેક્સ સેવી ના હોય તો પછી કેવી રીતે કરી શકે અહીંયા રોકાણ? એટલે આમાં સૌથી મોટી વસ્તુ છે ને પ્રીતિબેન, એવું છે કે તમારે તમારા બ્રોકરની હેલ્પ લેવી પડશે. એટલે તમારી પાસે જે પણ તમારા બ્રોકર છે, શેર બ્રોકર છે કે તમારા મ્યુચ્યુઅલ ફંડના બ્રોકર છે, તમારે એની હેલ્પ લેવી પડશે. એટલે એ તમને થોડું ઘણું બેસિક રિસર્ચ કરતા પણ સમજાવી દેશે કે કઈ રીતે આમાં રિસર્ચ કરવું, કઈ રીતે જોવું. તમારે જોતું હોય તો એ પણ તમારા માટે તમે તમારી કન્સેન્ટથી ને તમે એમને અપ્રુવલ આપો તો એ તમને હેલ્પ કરી શકે કે તમારી વેબસાઇટ ઉપર તમારી સાથે બેસીને તમને ખરીદાવી શકે. એટલે ધેટ વે ઓલ્સો હી કેન હેલ્પ યુ. પણ આમાં છે ને ધ પોઈન્ટ ઇઝ ધ્યાનમાં રાખવાની વસ્તુ એક છે કે એક છે ને બીજી પણ વસ્તુ છે સ્ટોક બાસ્કેટ કરીને. જે છે ને આ બધા મોટા બ્રોકર્સ કોટક છે કે આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી છે. આ બધા લોકો પોતાની પણ આવું એક સ્મોલ કેસ જેવું નામનું એક સ્મોલ સ્ટોક બાસ્કેટ ચલાવે છે. તો એનાથી જરા સંભાળીને રહેવું. કારણ કે યુ સી આ જે બધા બાસ્કેટ છે ને એ લોકોની બ્રોકરેજ વધારવાની એક નવી તક આપે છે. કે હું તમને એક બાસ્કેટ, એમાં પણ રિસર્ચ થતું હશે. કદાચ એનો પરફોર્મન્સ પણ સારો આવશે. પણ એમાં શું છે, એકચ્યુઅલી એનો હેતુ ફક્ત એ બ્રોકરને બ્રોકરેજ વધારવાનું છે. એટલે સ્ટોક બાસ્કેટ ના લેવી, સ્મોલ કેસને સબસ્ક્રાઇબ કરવું. કારણ કે જે માણસ સ્મોલ કેસ તમારી માટે બનાવે છે એની ફ્યુચર પરફોર્મન્સ કે એની જે રેમ્યુનરેશન છે, એની જે ફી છે એ ડિપેન્ડ કરે છે કે તમારા માટે કેવો સારો પરફોર્મન્સ લાવ્યો કે નહીં. તો મારા ખ્યાલથી સ્મોલ કેસમાં જવું, સ્ટોક બાસ્કેટથી જરા સંભાળીને રહેવું. કારણ કે એમાં ગેરંટી નથી કે એટલે પ્રોબેબિલિટી પણ નથી કે આ બેટર થશે કે નહીં થાય. પણ એટલીસ્ટ અહીંયા તો કોકનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે. તો એનો ઇન્ટરેસ્ટ તમારા ઇન્ટરેસ્ટ સાથે મેચિંગ છે કે તમારું જો પ્રોફિટ થાય તો તમે એને વધારે એનું સબસ્ક્રિપ્શન આપતા રહેશો, એને તમે ફી આપતા રહેશો. એટલે એ તમારે જરા કરવું જરૂરી છે. પણ બેઝિકલી ટેકનોલોજી તમારું પ્લેટફોર્મ, બધા જ બ્રોકર તમને ટેકનોલોજી પ્લેટફોર્મ આપે છે. એટલે એકવાર જરા બ્રોકર સાથે બેસીને સમજવું જરૂરી છે. અને જો ના ફાવતું હોય તો પછી તમે મ્યુચ્યુઅલ ફંડ કરો તો દેટ ઇઝ ઓલ્સો ઓકે. તો એવન્યુ છે જ, પણ આ એક નવો એવન્યુ છે અને તમે જાતે કરી શકો છો. પણ સ્ટોક બાસ્કેટ જેવા રોકાણથી દૂર રહેવું અને સ્મોલ કેસ તરફ જ તમારે બટન દબાવવાનું છે. એટલે એમાં તમને એક વધારે ફાયદો થઈ શકે છે. તો આ એક એવન્યુ છે. તો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ સ્મોલ કેસ વાંચો છો તો તમને વધારે ખબર પડશે અને તમે ઓફકોર્સ વધારે પણ એમાં વાંચી શકો છો, રોકાણ કરી શકો છો. પણ એ સાથે જ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને ત્યારબાદ શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે કાર્તિકભાઈ, આવી રહ્યો છે કેયુર પાનવાલાનો. એ કહી રહ્યા છે કે મારું પ્રોવિડન્ટ ફંડ પાસબુકમાં લોગિન કરતાથી ટોટલ સર્વિસ 10 વર્ષ અને 9 મહિના જણાવી રહ્યું છે. તો શું એમને જો પ્રોવિડન્ટ ફંડ વિથડ્રો કરવું હોય તો કરી શકાય કે નહીં? એમને 3 મહિના પહેલાં જોબ છોડી દીધી છે, તો શું વિથડ્રો કરી શકાય? યસ, વિથડ્રો તો કરી શકાય ડેફિનેટલી. કારણ કે તમે જો તમારું પ્રોવિડન્ટ ફંડ કોઈ બીજી કંપનીમાં ટ્રાન્સફર નથી થવાનું, તમે વિથડ્રો કરી શકો છો. ઈપીએફઓની વેબસાઇટ ઉપર એક યુનિફાઈડ અકાઉન્ટ લોગિન છે. યુ સી યુએએન અકાઉન્ટ કહેવાય છે, અને યુએએન નંબર કહીને એવું એક અકાઉન્ટ હોય છે. તો એમાં તમે લોગિન કરો. તમારે ફર્ધર થોડી હેલ્પ જોતી હોય તો તમે જે કંપની છોડી છે ને એના એચઆર સાથે પણ વાત કરો. એ લોકો પણ તમને ગાઈડન્સ આપી દેશે. એટલે થોડાક મહિના સુધી તમને વ્યાજ આવતું રહેશે. પણ એટ ધ સેમ ટાઈમ નવું કોન્ટ્રીબ્યુશન નહીં થાય અને તમે જ્યારે ડિક્લેરેશન આપી દેશો કે હું કોઈ કંપનીમાં હવે નથી કરવાનો, તો તમને તમારું વિથડ્રોવલ મળી જશે. ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. 5 વર્ષ પહેલા હશે તો તમારે ટેક્સ ભરવું પડશે. તમારા કેસમાં 10 વર્ષથી વધારે છે એટલે તમારે ટેક્સ નહીં ભરવું પડે.
પણ આ બધી વસ્તુ તમે સીએ ને પણ કન્સલ્ટ કરી લેજો અને તમારા એક્સ એચઆર મેનેજર સાથે પણ વાત કરી લો. અને જો તમને ફાવતું હોય તો વેબસાઇટ ઉપર પણ બધી સવાલ તમારા બધા સવાલોનો જવાબ છે. એનું પ્રોસેસ અને ઇન્સ્ટ્રક્શન ફોલો કરો, તમે વિડ્રો કરી શકો. તો તમે વિડ્રો કરી શકો છો તમારા એક્સ એચઆરને, એટલે તમે જે કંપની છોડી છે એના એચઆર સાથે પણ વાતચીત કરી શકો છો. વેબસાઇટ પર ઈપીએફઓની વેબસાઇટ પર જઈને પણ કામકાજ કરી શકો છો અને વિડ્રો કરી શકો છો. અને 10 વર્ષ તમને થઈ ગયા છે એટલે ટેક્સની પણ કંઈ લાગશે નહીં, પણ તમે ફૂલ વિડ્રો કરી શકો છો. પણ જો સપોઝ તમે બીજી જોબ લેવાના હો ને તમે એમ વિચારતા હો કે આ બધું વિડ્રો કરીને સેમ અકાઉન્ટ ટ્રાન્સફર થશે, તો આ થશે નહીં, તમારે નવું અકાઉન્ટ ખોલવું પડશે. એમ આઈ રાઈટ કાર્તિકભાઈ? નોર્મલી એવું થાય છે પ્રીતિબેન કે તમે બીજી કોઈ કંપનીમાં જોઈન થાવ કે જ્યાં સેમ સ્કીમ ચાલતી હોય ઈપીએફઓ ની, તો તમારું એ સેમ ટુ સેમ અકાઉન્ટ નંબર ત્યાં ટ્રાન્સફર થઈ જતું છે. ત્યાં જો એ સ્કીમ નથી અને એ લોકો પોતાની પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ચલાવતા હોય છે, તો ત્યાં તમને અલગ નંબર આવી જશે. એટલે ઇટ ઇઝ ઓલ્સો સબ્જેક્ટ કે શું કરવાના છે. તો તમે એકચ્યુઅલી એમ્પ્લોયમેન્ટમાંથી બહાર નીકળી જવાના હોય કે અબ્રોડ જવાના હોય, ફોરેન સેટલ થવાનો હોય ને એવું કંઈક હોય, તો તમે વિડ્રો કરી શકો. ફુલ્લી વિડ્રો કરી લઈએ છીએ તો પણ એ અકાઉન્ટ એક્ટિવ રહે છે? સો યુ સી, એ અકાઉન્ટ એક્ટિવ રહેશે એટલે થોડાક સમયમાં જો તમે ફરીથી જોબમાં જોડાઈ જાઓ, ઓકે, તો એ અકાઉન્ટ એક્ટિવ થઈ જશે. નહીં તો તમારે નવું અકાઉન્ટ લેવું પડશે. આ વસ્તુની આઈ એમ ઓલ્સો નોટ વેરી શ્યોર કે એકવાર એ અકાઉન્ટ તમે ક્લોઝ કરી નાખો તો પછી તમે અકાઉન્ટ રીઓપન કરાવી શકો છો કે નહીં. લોજિકલી તો તમે જો 5 વર્ષ પછી નવા જોબમાં આવશો તો એક નવો જ અકાઉન્ટ ખુલશે તમારા. કેયુરજી, આ પણ એક તમે તપાસ કરી લેજો. એટલે તમારો ફ્યુચર પ્લાન શું છે મને ખબર નથી, પણ આઈ જસ્ટ આસ્ક કે તમે જો વિચાર કરતા હો તો કઈ જાતની તમને ટ્રીટમેન્ટ મળી શકે છે ઈપીએફઓ તરફથી. નેક્સ્ટ સવાલ જશ પારેખનો આવી રહ્યો છે. કહી રહ્યા છે કે એમની પાસે 5,000ની માસિક એસઆઈપીથી લાંબા ગાળાના રોકાણની શરૂઆત કરવી છે, તો ક્યાંથી કરી શકાય? અને બીજો એક સવાલ પૂછ્યો છે એમને કે વોટ ઇઝ 100 ઇક્વિટી પ્લાન? 100 ઇક્વિટી પ્લાન એટલે શું છે, એની પણ એમને માહિતી જોઈએ છે. જી. તો પહેલી વસ્તુ જે 5,000 કરવું છે, નેચરલી એ એક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એસઆઈપી કરે, ફ્લેક્સી કેપ ફંડમાં કરે કે જેનાથી એમને બધી જ અલગ અલગ ટાઈપની ઓપોર્ચ્યુનિટીઝનો ફાયદો ઉઠાવી શકશે. સો દેટ ઇઝ ધ પોઈન્ટ. અને સેકન્ડ વસ્તુ, આ 100 પ્લાન નથી. એકચ્યુઅલી મારા ખ્યાલથી એ શું પૂછવા માંગે છે કે 100 માઇનસ ઇક્વિટીનો શું ફોર્મ્યુલા છે. એટલે ઘણી બધી વસ્તુ લોકો છે ને માર્કેટિંગ કરતા વખતે આ એક સવાલ આ એક છે ને સ્કીમ દેખાડતા હોય છે લોકોને કે જો તમારી 25 વર્ષની ઉંમર છે તો 100 માઇનસ યોર એજ એટલે 100 માઇનસ 25, તો તમારે 75% પૈસા ઇક્વિટીમાં રોકવા જોઈએ. એટલે 100 માઇનસ યોર એજ એટલા જે આવે એનો જવાબ, એટલા પૈસા તમારે ઇક્વિટીમાં રોકવા જોઈએ. એવું કોઈ જરૂરી નથી, એવો કોઈ રૂલ નથી. કારણ કે એ રીતે તમે કોઈ 70 વર્ષનું હોય અને એમને કહીએ કે 100 માઇનસ 70 તમારે ફક્ત 30% તમારા પૈસા ઇક્વિટીમાં રાખવાના, પણ જો એ પૈસાની એમને જરૂરત ન હોય, એમને ગ્રોથ કરવું હોય, તો 30% પર રિસ્ટ્રિક્શન શું કામ મૂકીએ આપણે? એટલે આ ખાલી એક જાતની માર્કેટિંગ ટાઈપની એક ફોર્મ્યુલા છે. પણ there is no such plan like this કે 100 ઇક્વિટી પ્લાન મારી તો જાણમાં નથી. પણ મારા ખ્યાલથી એ ફોર્મ્યુલા પૂછી રહ્યા હતા, તો એનું આપણે સ્પષ્ટીકરણ આપીએ. જી, તો એક ફોર્મ્યુલા હોઈ શકે છે. ઇવન હું પણ સર્ચ કરતી હતી કે એવું શું પ્લાન છે, મને પણ બહુ સમજ નથી પડતી, પણ આ એક ક્લેરિફિકેશન મળી રહ્યું છે. તમારે કોઈ એવી બંદિશ નથી હોતી કે આટલું જ કરવું જોઈએ. તમે તમારી કમ્ફર્ટ લેવલ પ્રમાણે રોકાણ કરી શકો છો. પણ ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એક નવું એરિયા અમને સમજાવવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.